જય શ્રી સ્વામિનારાયણ. શિક્ષાપત્રી શ્લોક 203ની અંદર ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ જે સમગ્ર ધર્મ કહ્યો તેનો વિસ્તાર અમારા સંપ્રદાયના શાસ્ત્ર થકી જાણવો. આમાં જે અમારા સંપ્રદાયના શાસ્ત્ર થકી જાણવો આની જે વાત કરી છે, બરાબર. આમાં સંપ્રદાયના શાસ્ત્ર કયા તેમાં બહુ મોટો આ લોકો વિવાદ અડાવે છે. તદુપરાંત ભગવાન શ્રી સ્વામિનારાયણે જે સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથે કરીને થાય એ ગઢડા મધ્યનું 98મું વચનામું. આ બે વસ્તુ આપણે આજના સત્સંગની અંદર ખાસ જોવાની છે. સંપ્રદાયથી કેટલાક બહિર્મુખ થયેલા જે વિમુખ જ્ઞાન ધરાવનાર જે લોકો છે તે આ શિક્ષાપત્રી શ્લોક 203ના આડા અવળા ઊભા વાંકા બરાબર જે અર્થ કરે છે તે એમાં કેટલાક વિરોધાભાસ આવે છે મૂળ સંપ્રદાયના ગ્રંથ સાથે, તે પણ એ લોકો જોતા નથી. હવે મૂળ પાયાની વાત પર આવીએ તો ભગવાન શ્રીજી મહારાજે પોતે સ્વયં આ શિક્ષાપત્રી લખી અને સતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે તમે આ શિક્ષાપત્રી અન્વય દીપિકા અને શિક્ષાપત્રી જે અર્થ દીપિકા બે નામની સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ઉપર ટીકા ભાષ્યની રચના કરેલી છે. તો ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી આ સતાનંદ સ્વામીએ પ્રથમ તો શિક્ષાપત્રી હતી, શ્રીજી મહારાજે શિક્ષાપત્રી સંસ્કૃતમાં લખી, બરાબર. તો તેને શ્રીજી મહારાજની આજ્ઞાથી પહેલાં અનુસ્તુપ છંદની અંદર સતાનંદ સ્વામીએ આખી શિક્ષાપત્રીને ગૂંથી પછી એ શિક્ષાપત્રી ઉપર ભગવાનની આજ્ઞાથી શિક્ષાપત્રી અર્થદીપિકા નામના મહાપ્રબંધની સંસ્કૃતની અંદર રચના કરી અને શ્રીજી મહારાજને સભાની અંદર સમર્પિત કર્યો. આ ગ્રંથ લગભગ 32-33 દિવસ જેટલા ગાળાની અંદર જ આ શિક્ષાપત્રી અર્થદીપિકાની રચના શ્રીજી મહારાજે ગઢપુરની અંદર જે સ્થાનક બતાવ્યું હતું એ ઓરડીની અંદર રહીને સતાનંદ સ્વામીએ આની રચના કરી છે. એટલે કે આ ગ્રંથ શિક્ષાપત્રી અર્થદીપિકા ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞાથી બનેલો ગ્રંથ છે. અને કયા સ્થળ પર આ ગ્રંથની રચના કરવી એ પણ ભગવાન શ્રીજી મહારાજે જે બતાવેલી જગ્યા ગઢપુરમાં, બરાબર. આપણે દાદા ખાચરના દરબારમાં બહાર આપણે એક ઓરડી હતી અસલ, અત્યારે ઓરડી નથી, એની જગ્યાએ છત્રી મૂકવામાં આવી છે. ત્યાં રહીને સત્સંગી જીવન ગ્રંથની રચના શ્રીજી મહારાજની આજ્ઞાથી કરી હતી સતાનંદ સ્વામીએ. ત્યાર પહેલાં આ જ ઓરડીની અંદર આ શિક્ષાપત્રી અર્થદીપિકાની પણ રચના સતાનંદ સ્વામીએ કરી હતી. હવે આ અર્થદીપિકા શિક્ષાપત્રીની રચના કરીને શ્રીજી મહારાજને સમર્પિત કરી સતાનંદ સ્વામી. તો શ્રીજી મહારાજે તેની કથા વાર્તા કરાવી જાહેરની અંદર અને ભગવાન શ્રીજી મહારાજ તેના જે બધા શ્લોકના રહસ્ય જોઈ અને બહુ ખુશ થયા. સતાનંદ સ્વામીના માથા પર હાથ મૂક્યો, ગુલાબનો હાર પહેરાવ્યો અને કહ્યું કે મારા હૃદયનો રદગત અભિપ્રાય હતો તે તમે આ શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર સમગ્ર અંકે આવરી લીધો. આ વાત સત્સંગી જીવન 5મા પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે કરેલી છે. ભગવાન શ્રીજી મહારાજે કીધું છે કે મારા હૃદયનો રદગત અભિપ્રાય કંઈ જાણવો હોય શિક્ષાપત્રીનો તો આ અર્થદીપિકા છે તેમાંથી જ ખબર પડે, બરાબર. તે સતાનંદ સ્વામીએ ભગવાનની દયાથી જે 3 કાળનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું, પોતે મૈત્રી ઋષિના અવતાર હતા. તો તેઓ શ્રી આ શિક્ષાપત્રી શ્લોક 203ની ટીકાની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે ભાઈ અમારા સંપ્રદાયના જે શાસ્ત્ર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી હું આ ધર્મ વિશેષ જાણી લેવા. આ જે શ્લોકની અંદર સ્પષ્ટતા તો પહેલાં એ કરવાની છે કે ધર્મની વાત કરેલી છે. શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીની અંદર મોટે ભાગે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ કરીને બધા ધર્મ બતાવેલા છે. તો એમાં આ શ્લોકમાં સ્પષ્ટ રીતે ભગવાન લખે છે કે આ ધર્મોનો વિસ્તાર જાણવો હોય તો અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણી લેવો. તો આની ટીકામાં સતાનંદ સ્વામી સ્પષ્ટ રીતે લખે છે કે ભાગવત આદિ જે શ્રીજી મહારાજને ઇષ્ટ 8 સચ્ચાસ્ત્ર હતા તેના થકી કે આના વધારે વિશેષ કે ધર્મ જાણવા. હવે આ જે 8 સચ્ચાસ્ત્ર છે તેની વાત ભગવાન શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રીતે કરેલી છે. જોઈએ તો શિક્ષાપત્રી શ્લોક 93 અને 94 તેમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમને કે 8 સચ્ચાસ્ત્ર હતી એમ કે પ્રિય છે, ઇષ્ટ છે, અભિષ્ટ છે, બરાબર. તેની અંદર 8ની અંદર 4 વેદ કહે છે, વ્યાસસૂત્ર કહે છે અને મહાભારતમાંથી 3 ગ્રંથોનો જે બતાવેલા છે તેમાં પહેલું વિષ્ણુ નામ સહસ્ત્ર, શ્રીમદ ભગવદ્ ગીતા, પછી વિદુર નીતિ, પછી આપણે જોઈએ તો શ્રીમદ ભાગવત પુરાણ
અને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તે સ્કંદ પુરાણની અંદર વિષ્ણુખંડ આવેલું વાસુદેવ મહાત્મ્ય, અને 8મું જે છે તે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. આ 8 શાસ્ત્ર શ્રીજી મહારાજને પ્રિય હતા. બરાબર, આ વાત ભગવાન એમ કહે કે અમને ઇષ્ટ છે, ને એ જ વસ્તુ શ્રીજી મહારાજ વડતાલના 18મા વચનામૃતની અંદર જે 5 બાબતો જાણવાની કહે છે પોતાના આશ્રિતોને સત્સંગીને, તેમાં સંપ્રદાયના અતિ પ્રમાણિત લખેલા. બરાબર, એટલે અતિ પ્રમાણિત જે ગ્રંથો શાસ્ત્રો પેલામાં શિક્ષાપત્રીમાં સ્પષ્ટ રીતે પોતાને ઇષ્ટ એવા લખેલા છે. આ વચનામૃત વડતાલનું 18મું, એની અંદર સંપ્રદાયના અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર ત્યાં વેદાંતિક 8 શાસ્ત્ર જ કીધેલા છે. જ્યારે સત્સંગમાં આવનાર જે વિપ્રવર્ય હતા તેણે 18 જેટલા પ્રશ્નો પૂછેલા હતા. બરાબર, જે પાછળથી આપણા સંપ્રદાયના વર્ણી તરીકે દીક્ષા ગ્રહણ કરેલી એવા જે વર્ણી હતા તેને શ્રીજી મહારાજને 18 જેટલા પ્રશ્ન પૂછ્યા હતા. તેની નોંધ સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 37 તેને ઉદ્ધવ સંપ્રદાયની પ્રકાશિકા નામના અધ્યાયથી પણ ઓળખાય છે. આની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે આ વેદાંતિક 8 શાસ્ત્રની વાત કરેલી છે. એટલે કે શિક્ષાપત્રી, સત્સંગી અને વચનામૃત 3ની અંદર આજે મેં તમને વાત કરી કે 4 વેદ છે, કે ભાગવત છે, કે વ્યાસસૂત્ર છે, કે ગીતા છે, કે વાસુદેવ મહાત્મ્ય આદિ જે ગ્રંથો છે 8, તેને ભગવાન શ્રીજી મહારાજે પોતે સ્વયં જાતે જ સંપ્રદાયના ગ્રંથની અંદર લખેલા છે. બરાબર, શિક્ષાપત્રીમાં જાતે લખેલા છે. જે બોલ્યા હતા તેની નોંધ વચનામૃત વડતાલના 18માં લેવાય છે. અને આ સત્સંગી જીવન 2:37ની અંદર પણ આ વસ્તુની ચર્ચા કરેલી હતી. બરાબર, તે પણ આની નોંધ લીધેલી સતાનંદ સ્વામીએ. હવે શિક્ષાપત્રી ઉપર બીજી પણ ટીકા અન્વય દીપિકા નામની સતાનંદ સ્વામીએ કરેલી છે. તો આ 203ની ટીકાની અંદર સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામી લખે કે વાસુદેવ મહાત્મ્ય આદિ, કેમ કે એટલે વાસુદેવ મહાત્મ્ય આદિ જે 8 શાસ્ત્ર છે એની જ વાત કરવામાં આવી છે. એટલે આ જે રહસ્ય જોઈએ આ 203 નંબરનું, તો સ્પષ્ટ રીતે એવું જણાય છે કે સતાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રી 203ની ટીકાની અંદર સંપ્રદાયના જે ગ્રંથો છે તેને વેદાંતિક કે ભાગવત, વાસુદેવ મહાત્મ્ય આદિ 8 શાસ્ત્રને સંપ્રદાયના પ્રમાણરૂપ ગ્રંથ કે શ્રીજી મહારાજના ઇષ્ટ ગ્રંથ છે તેની વાત કરવામાં આવી છે. બરાબર, કોઈ બીજા ગ્રંથની વાત કરવામાં આવી નથી. આવું હું કેમ કહું છું કે અબજી બાપાને માનનારો વર્ગ છે તેણે જે અબજી બાપાના નામે વચનામૃત ઉપર રહસ્ય પ્રદીપિકા નામનો પ્રબંધની રચના કરેલી છે. તો 2 જેટલા ભાગ છે તેમાં આ વડતાલનું 18મું વચનામૃત છે, તેમાં આ 8 શાસ્ત્ર છે તેની ટીકાની અંદર એણે સંપ્રદાયના બીજા ગ્રંથો અડાવેલા છે. આ વેદાંતિક 8 શાસ્ત્ર કાઢી અને સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત, ભક્ત ચિંતામણી, કે શ્રી હરિ દિગ્વિજય, કે હરિલીલા કલ્પતરુ આદિ કેટલા ગ્રંથો લખેલા છે. જેનાથી અહીં કે વિશેષ અહીં કે જાણવું એમ કે આવું લખેલું છે. પણ આપણે કહેવાનું એમ કે તમે તમારો આપ દાપન ડોળાવો છો. બરાબર, આ રહસ્ય પ્રદીપિકાની અંદર જે બાપા પંથને માનનારા, ખાસ કરીને કોઈ બાપા અને કોઈ મામા અને કોઈ કાકા અને કોઈ કાકીને બધું ભલભલું લાવીને આજે અડાવે. બરાબર, આ લોકો જે હશે તે બાપા મામા જે હશે કહેતા હોય તે, ને ખાસ 2 હાથ જોડે નમ્ર વિનંતી કે તમે જે આ વડતાલના 18મા વચનામૃતમાં રહસ્ય પ્રદીપિકાની અંદર કહો છો કે આ સત્સંગી જીવન કે સત્સંગી ભૂષણ કે આ શિક્ષાપત્રી કે માંથી આ વિશેષ અર્થ જાણવા, તે વચનામૃતમાં આ લખેલું છે, શિક્ષાપત્રીમાં લખેલું છે, કે સત્સંગી જીવનમાં લખેલું છે. આ 8 શાસ્ત્ર. બરાબર, અને વચનામૃતના પાને જોઈએ તો ભગવાન શ્રીજી મહારાજ ભાગવતની કથા કરાવતા હતા કે ભાગવતના પહેલા સ્કંદનો પહેલો અધ્યાય છે, તેનો પહેલો શ્લોક છે જન્મ દસ્યા. તો એની આખી એક જ શ્લોક ઉપર આખું વચનામૃત ભગવાન શ્રીજી મહારાજે કીધેલું પંચાળાનું. પછી શ્રીજી મહારાજે પંચાળાના બીજા વચનામૃતની અંદર આપણે જોઈએ તો મહાભારતમાંથી જે શાંતિ પર્વના જે મોક્ષ ધર્મ છે તેની કથા નિત્યાનંદ સ્વામી પાસે કરાવીને સાંખ્ય યોગના અધ્યયની આખી વાત કરેલી છે. એવા તો કેટલા વચનામૃતો છે, તેમાં ભગવાન શ્રીજી મહારાજ કે ભાગવત તો સારું જ છે, પણ કે વાસુદેવ મહાત્મ્ય જેવો ગ્રંથની અને પછી વાસુદેવ મહાત્મ્ય કેમ સારો છે તેની બધી ચર્ચા. એવા તો ઘણા વચનામૃત છે તેની અંદર આ 8 શાસ્ત્રની શ્રીજી મહારાજે વાત કરેલી છે. એટલે આ લોકો જે ભેદ પાડે છે સંપ્રદાયના ગ્રંથો અલગ છે અને આ બીજા પ્રત્યક્ષ અને પરોક્ષ એવો મોટો હું ભેદ પાડીને ઉભા રહે, મોટી ખાઈ ઊભી કરી નાખે છે. જેમ ભારત અને પાકિસ્તાન એટલો મોટો વિરોધાભાસ દર્શાવે છે, કોઈ પૂર્વ અને પશ્ચિમને ઉત્તર અને દક્ષિણના આકાશને પાતાળ એટલો મોટો ભેદ પાડીને બતાવે છે. એટલે સંપ્રદાયના કે સત્શાસ્ત્રમાં શિક્ષાપત્રી આવે, સત્સંગી જીવન આવે, વચનામૃત આવે, પછી આ ભક્ત ચિંતામણી આવે,
હરિલીલા કલ્પતરો એ પ્રત્યક્ષ ગ્રંથો કહેવાય ને આ બધા કે પરોક્ષ ગ્રંથો એમાં વેદ છે, વાસુદેવ મહાત્મય છે, એ બધું એમ કરીને પોતાના કલ્પિત અર્થ કરી અને લોકોને ખોટી દિશામાં ભટકાવી રહ્યા છે. ખરેખર આવું કંઈ છે જ નહીં. શ્રીજી મહારાજે તો પોતાના ગ્રંથની અંદર આ 8 શાસ્ત્રની વાત કરેલી છે. વડતાલનું 18મું વચનામૃત બરાબર, તેમાં જે 5 બાબત જાણવાની કીધી સત્સંગીઓને, તેમાં ચોથી જે બાબત છે કે સત્સંગીઓ પોતાના નિયમો એમ કે જાણવા, એમ કે હવે નિયમો ક્યાંથી જાણે? ખાલી આટલું લખેલું ભગવાને કયા ગ્રંથમાં નહીં જાણવા? તો સતાનંદ સ્વામીએ જે આ પ્રબંધ છે તેની સંસ્કૃતમાં હરિવાક્ય સુધા સિંધુ એના ઉપર સેતુમાલા ટીકા રઘુવીરજી મહારાજે કરેલી છે. તેની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે ભાઈ આ જે નિયમો કીધા, વિશેષ નિયમો જાણે કે ધર્મ, તે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ થકી જાણવા, એમ કે આટલું સ્પષ્ટ દીવા જેવું લખવામાં આવેલું છે કે ભાઈ વાસુદેવ મહાત્મ્યમાંથી સમગ્ર આ બધી બાબતો જે ધર્મ નિયમ જે ભગવાન શ્રીજી મહારાજે કીધેલા છે તેની અંદરથી જ આવે છે. અને ભગવાન સ્વામિનારાયણ તો કાળોપુર મંદિરની અંદર જ્યારે પ્રતિષ્ઠા થઈ પછી 1 માસ લગીને આ વાસુદેવ મહાત્મ્યની કથા કરાવીને શ્રીજી મહારાજ છેલ્લે બોલ્યા કે આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ મૂળ હોય તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે, એમ કે આવું ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે જાહેર સભાની અંદર બોલેલા છે. સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી 121માં શ્લોકની અંદર સંપ્રદાયનું મૂળ તરીકે રામાનુજને બતાવેલા છે. જે રામાનુજના 2 જે ગ્રંથ છે તેને શ્રીજી મહારાજે આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે કીધેલા છે, ગીતા ભાષ્ય અને વ્યાસ સૂત્રને બરાબર શ્રી ભાષ્યની વાત કરું છું. તો આ લોકો કહે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ આધ્યાત્મિક શાસ્ત્ર હોય તો કે વચનામૃત છે. તો આ વચનામૃતમાં આ બધી વસ્તુ લખેલી છે બરાબર, કે આ માનવા ગ્રંથો તો પછી આ બધી વસ્તુને મૂકીને, કારણ કે વચનામૃત વાંચીએ તો લોયાનું 14મું 13મું એની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે ભાઈ અમને રામાનુજાચાર્ય જે અક્ષરથી પર પુરુષોત્તમની જે ઉપાસના એનું જે નિરૂપણ કરેલું છે તે જેમ કે અમને હું માન્ય છે, એ અમારું કે રુચિ છે અમને તેની અંદર, એ મારો અભિપ્રાય છે, એવું સ્પષ્ટ રીતે લખેલું છે. એટલે આ બધી વસ્તુઓ જાણ્યા વિચાર્યા વગર પ્રત્યક્ષ શાસ્ત્ર અલગ અને પરોક્ષ અલગ, ને આ શાસ્ત્ર વાંચવા ને આની વાંચવા, અને સત્સંગીઓને ખરેખર શ્રીજી મહારાજે આ શિક્ષાપત્રીની અંદર જે તમને 93 ને 94 શ્લોકની અંદર વાત કરી કે આ શ્લોકની અંદર આ અભિષ્ટાંત શાસ્ત્ર કીધા, તો ભગવાન કહે છે કે જે અમારા સત્સંગી છે તે પોતાનો હિતને ઈચ્છતા હોય તેણે આ 8 શાસ્ત્ર છે તેનો અભ્યાસ કરો, એમ કે ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે જે અમારા આશ્રિત સત્સંગી છે પોતાનો હિત યાની કે પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય, પોતાનો મોક્ષ આત્યંતિક મોક્ષ ઈચ્છતા હોય, જેને આ લોકને પરલોકમાં સુખ્યા થવું હોય બરાબર, તેને શ્રીજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે આ 8 શાસ્ત્ર તેનો અભ્યાસ કરો, એમ કે આવું ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે આની અંદર કહે છે. અને આ હિતની વાત કરી. હવે આપણે પેલું વચનામૃતની થોડી વાત કરીએ. ગઢડા મધ્યનું 58મું વચનામૃત, તેની અંદર ભગવાન સ્વામિનારાયણ જે વાક્ય કહે છે કે ભાઈ જે રામચંદ્રજીના ઉપાસક હોય તો એને એની સંપ્રદાયની પુષ્ટિ વાલ્મીકી રામાયણ થકી થાય. કૃષ્ણ ભગવાનનો ઉપાસક હોય તો એના સંપ્રદાયની પુષ્ટિ 10મ સ્કંદ અને 11મ સ્કંદ થકી થાય. માટે આપણા સંપ્રદાયની પુષ્ટિ કે માટે કે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ આજ્ઞા કરે છે કે તમે દેહ રહે ત્યાં પર્યંત કે આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે કે જે ગ્રંથ છે તેની તમે રચના કરો, એમ કે. તો આમાં બહુ મોટો એક સંશય ઉત્પન્ન થાય છે કે ભગવાન શ્રીજી મહારાજ એમ કહે છે કે જે વેદાંતિક શાસ્ત્ર છે તેના થકી કે રામચંદ્રજીના કે કૃષ્ણ ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ ન થાય, એ તો વાલ્મીકી રામાયણ કે આ ભાગવતથી જ કે એની પુષ્ટિ થાય કે એના સંપ્રદાયની. તો ભગવાન સ્વામિનારાયણે 10મ સ્કંદ છે તેને સ્વામિનારાયણ સંપ્રદાયનું ભક્તિશાસ્ત્ર કીધું બરાબર. તેમાં શ્લોક સંખ્યા જોઈએ તો 99 અને 98, આ 2 શ્લોકની અંદર ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે 10મ સ્કંદ છે તે અમારા સંપ્રદાયનું કે ભક્તિશાસ્ત્ર છે, એ 99મો શ્લોક. અને એની અંદર 98મા શ્લોકની અંદર બી એમ કહે શ્રીજી મહારાજ કે આ જે શ્રીમદ ભાગવત છે કે 5મ સ્કંદ અને 10મ સ્કંદ તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મ્ય જાણવાના અર્થે કે સર્વથી અધિક રીતે જાણવા. એટલે 98 અને 99 2 શ્લોકની અંદર ઉદ્ધવ સંપ્રદાયમાં આ જે અતિ પ્રમાણિક જે ભાગવત આદિ આખા 8 શાસ્ત્ર કીધું, એમાં પણ ભાગવતના 10મ સ્કંદને શ્રીજી મહારાજે પોતાના ભક્તિ શાસ્ત્ર તરીકે વર્ણવ્યું બરાબર ઉદ્ધવ સંપ્રદાયનું.
કે આમાં સંપ્રદાયનું કે ભક્તિશાસ્ત્ર છે એમ કે, અને ધર્મશાસ્ત્ર તરીકે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિને કીધેલી છે, એ પંચમ સ્કંદને યોગશાસ્ત્ર તરીકે દર્શાવેલું છે. તો બને શ્રી કૃષ્ણ ભગવાનનો મહાત્મ્ય જાણવું હોય તો પણ દસમ સ્કંદને અડાવેલો છે. ને આ જે મધ્યનું 58મું વચનામૃત છે 58મું, તેમાં લખેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનનું સંપ્રદાયનું પુષ્ટિ માટે આ દસમ સ્કંદ ભગવાને ભાગવતનો કહેલો છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયને બરાબર આ અનુયાયી હોય તેણે ભાગવત વાંચવું કે ન વાંચવું, કારણ કે ભગવાને તેની સ્પષ્ટ રીતે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે કે શ્રીમદ ભાગવત પુરાણ છે તેનો નિત્ય પ્રત્યે પાઠ કરવો અથવા એકવાર કરવો, બરાબર. પંડિતોને એવી આજ્ઞા કરેલી છે. તો આ ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા છે કે વર્ષો વર્ષ એકવાર તો દસમ સ્કંદનો કેવું છે પાઠ કરવો અથવા પંડિતો તેને નિત્ય પ્રત્યે કરવો. તો પછી આપણા સંપ્રદાયની પુષ્ટિ થતી હોય, બરાબર, આપણા ગ્રંથ થકી, તો દસમ સ્કંદને શ્રીજી મહારાજે ભક્તિશાસ્ત્ર કેમ કીધું ને એને દસમ સ્કંદને નિત્ય પ્રત્યે વાંચવાની આજ્ઞા કેમ કરી, કાં તો વર્ષો વર્ષ એકવાર વાંચવાની આજ્ઞા કેમ કરી? તો આ પ્રશ્નનો જવાબ કોઈ આપતું નથી, બરાબર. અને બીજા અવળે પાટે ગાડી ચડાવી દે છે. ભગવાન સ્વામિનારાયણે તો શિક્ષાપત્રી સ્વયં જાતે લખી, તો તેને ખબર નહોતી કે ભાઈ મારા બે વચનો ઉપર મોટો હું બાદ આવીને ઊભો રહે છે? કશો બાદ આવતો નથી. જો શાંતિથી સમજો, બરાબર, એકેશ્વરવાદનો સિદ્ધાંત સમજો તો કોઈ બાદ નથી. પણ તમે જો અલગ અલગ કરવા જશો, ભેદ બુદ્ધિ તમારી હશે, જેમ કે આજના વિમુખો ગુણાતીત જ્ઞાનવાળા છું કે આ બાપાપંથીઓ છું, એક જ ભેદ બુદ્ધિ છે કે અલગ, કૃષ્ણ અલગ, રામ અલગ, સ્વામિનારાયણ અલગ, ગોલોક અલગ, વૈકુંઠ અલગ, અક્ષરધામ અલગ, એના ગ્રંથો શાસ્ત્ર અલગ, બરાબર, રામાયણ અલગ, કે પછી હું ભાગવત અલગ, કે સત્સંગીજન, કે બધું અલગ અલગ કરવાની વાત કરે છે. એના માટે આ ભેદ બુદ્ધિવાળા માટે આ વાત જ નથી, બરાબર. એ કોઈ દિવસ એનો સમન્વય કરી શકે નહીં, એનો ટાળો મળે જ નહીં. શ્રીજી મહારાજે જે સંપ્રદાયની પુષ્ટિ કીધી, બરાબર, મધ્યનું 58મું વચનામૃત, અને એની અંદર સ્પષ્ટ રીતે દસમ સ્કંદને શ્રી કૃષ્ણ ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ તરીકે કીધું. ને આપણો સંપ્રદાય કયો છે? તો વરતાલના 18માં સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે ઉદ્ધવ સંપ્રદાય છે તે જ આપણો સંપ્રદાય છે, બરાબર. આપણો સંપ્રદાયનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે, અને પાછળથી ભગવાન સ્વામિનારાયણે તેનું પ્રવર્તન કર્યું, બરાબર, એનો વિકાસ કર્યો, એનો ફેલાવો કર્યો વિશેષ રૂપે, એટલે એને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે ઉદ્ધવ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ દસમ સ્કંદનું આટલું પ્રાધાન્ય પણ કેમ આપ્યું? તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હતા, બરાબર, તે સ્વયં શ્રીજી મહારાજ રૂપે આવ્યા. આ મારું કોઈ ઘરના વાક્ય નથી, બરાબર. નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે પોતાના ગ્રંથ શ્રી હરિદિગ્વિજયની અંદર ઉલ્લાસ જોઈએ તો 42 તેની અંદર આ વાતની સ્પષ્ટતા કરેલી છે, બરોડાની સભાની. તેમાં શ્રી કૃષ્ણ દેવકીનંદન છે, તેનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે, તેના ચરણારવિંદના 16 ચિહ્ન છે, તમારા કે ઈષ્ટદેવની અંદર એવી રીતે બહુ મોટી વાત કરેલી છે, બરાબર. વાંચજો તમે એકવાર આ ખાસ ઉલ્લાસ હરિદિગ્વિજયનો 42મો ઉલ્લાસ. તો કૃષ્ણને સ્વામિનારાયણ એકતા બતાવી છે. જે ગોપાળાન સ્વામીના નામે આજે બધા લોકો કુખણા કરે છે વાતુના નામે, તેને ખાસ ભલામણ છે 2 હાથ જોડીને કે ગોપાળાન સ્વામી કૃત શ્રીમદ ભાગવત ઉપર જે ટીકા ભાષ્ય થઈ, દસમ સ્કંદ 50મો અધ્યાય 10મો શ્લોક, અનનુપી ધર્મરક્ષા તે નામનો જે શ્લોક છે તેની ટીકા વાંચો. ગોપાળાન સ્વામી સ્પષ્ટ રૂપે આ ટીકાની અંદર કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન બીજો અવતાર ધારણ કરવાનું કહે છે. બીજો અવતાર કોણ? તો આ સાક્ષાત અહીં કે ધર્મનંદન શ્રીજી મહારાજ, એટલે દેવકીનંદન શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે. ને આ અનુસંધાનની અંદર વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય શ્લોક સંખ્યા જો તો 42, 43 અને 44, આ 3 શ્લોક અડાવીને સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ છે તે શ્રીજી મહારાજ રૂપે કે આ ધરા ઉપરનો પ્રાદુર્ભાવ થયો, તો સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવેલું છે, બરાબર. એ કોઈ મારા ઘરના વાક્ય નથી. એટલે મારું કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન શ્રીજી મહારાજના જે 2 આ વચન પર જે પૂર્વ પર વિરોધાભાસ આવીને ઊભો રહ્યો મધ્યના 58મા વચનામૃતની અંદર, અને આ શિક્ષાપત્રીના શ્લોક 98-99ની અંદર કે ભાઈ દસમ સ્કંદને જો આપણે શ્રીજી મહારાજે ભક્તિશાસ્ત્ર માન્યું છે, તો 58મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એ કૃષ્ણ ભગવાનના સંપ્રદાયની પુષ્ટિ માટે કીધું. પણ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે તેનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ રૂપે થઈને આવ્યા હતા. એટલે કદાચ ભગવાનના આ 2 રૂપો સતાનંદ સ્વામીએ તેમજ નિત્યાનંદ સ્વામીએ, તેમાં નિત્યાનંદ સ્વામીએ ખાસ ભાર મૂકીને કીધું હતું આ હરિદિગ્વિજય 42મા ઉલ્લાસની અંદર કે ભગવાનના 2 કૃષ્ણ રૂપે અવતાર થયા હતા.
તેમાં પૂર્વે જે થયો અવતાર દેવકીનંદનનો તે રાજા રૂપે થયો, અને જે ભક્તિ ધર્મના પુત્ર તરીકે આવ્યા એ સાધુ રૂપે આવ્યા. એટલે બે કૃષ્ણના જ અવતાર છે. હવે તમે કોઈ પણ જેમાં પ્રતીતિ આવે, દાખલા તરીકે કોઈને રાજા રૂપ કૃષ્ણમાં પ્રતીતિ આવે, દેવકીનંદન શ્રી કૃષ્ણમાં, તો પછી દસમ સ્કંદ વાંચે તો બી એને કોઈ બાદ નથી. કે તમને સાધુરૂપ જે અવતાર, બરાબર, ભક્તિ ધર્મના પુત્ર છપૈયાવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન, એનામાં રુચિ હોય, બરાબર, તો સત્સંગી જીવન વાંચો, ભક્ત ચિંતામણી વાંચો, વચનામૃત વાંચો, તો તેમાં પણ બાદ નથી આવતો. એટલે ભગવાન શ્રીજી મહારાજના આશ્રિતો છે, બરાબર, બે અવતાર કૃષ્ણના જ છે. ને કદાચ આપણે ભગવાન શ્રીજી મહારાજનું ભલે ધ્યાન કરતા હોઈએ, પણ આપણા ઈષ્ટદેવનો જ પૂરો અવતાર કૃષ્ણ ભગવાન છે એમ માનીને આપણે આ દસમ સ્કંદને માનીએ, બરાબર, તો શ્રીજી મહારાજની આજ્ઞા પણ જળવાય. આપણા ઉપાસનાની અંદર પણ ભેદ ના આવે. શુદ્ધ ઉપાસના, સર્વોપરી ઉપાસનાના નામે આ લોકો જે અવતારો ખંડન મંડન કરે છે એમાં કાંસતું કોઈ તાળો મળતો નથી. પણ આ હિસાબે આપણે માનીએ તો એ આપણી શુદ્ધ ઉપાસના કહેવાય, ઉદ્ધવ સંપ્રદાયની. આને હું સર્વોપરી ઉપાસના કહું છું, અને શુદ્ધ. આજે આ લોકો એવા લેબલ મારે છે કે નિર્વિકલ્પ, અતિ ઉત્તમ, કે નિશ્ચય આ છે, બીજો નથી. એ લોકો છે ને ખોટા એ નિશ્ચયને તો અવતાર ખંડન, અવતાર દ્રોહી એ નિશ્ચય આવે. બાકી આ એની અંદર નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય તો આવ્યો આવે કે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના બે અવતાર હતા. એક રાજા રૂપે થયો તે દેવકીનંદન, અને જે સાધુ રૂપે થયા તે આપણા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ. એટલે આવી રીતે જો માનીએ તો સંપ્રદાયના જે શાસ્ત્ર છે, શ્રીજી મહારાજના વચન છે, તેમાં બાદ ન આવે, પૂર્વાપરનો વિચાર કરવો, એવું શ્રીજી મહારાજ વચનોની અંદર પણ કહ્યું છે. એટલે આ જે બાપા પંથીઓ બધા ભેદો ઊભા કરે છે, અને ખાસ ભલામણ કે આ બધું વાંચો અને મૂળ શાસ્ત્ર અડાવો. મામાની વાત પર વિશ્વાસ છે અને બાપાની વાત પર વિશ્વાસ છે તમને, પણ જેના ધામમાં જવું છે, જેને તમે સર્વોપરી સર્વ અવતારના અવતારી કહો છો, એના વચન ઉપર તમને વિશ્વાસ નથી, તો તમે એની પાસે કેવી રીતે જશો? તમને સર્વોપરીપણાનો નિશ્ચય નથી તમને. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર જ કીધું છે કે ગોપીઓને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હતો, ભગવાનનું મહાત્મય પરિપૂર્ણ જાણતી હતી, તો ભગવાનની એક પણ આજ્ઞા લોપી નહીં, બરાબર. ભગવાનની આજ્ઞા નહોતી તો વૃંદાવન અને બાજુની અંદર ભગવાન શ્રીજી મહારાજ રહેતા હતા, બરાબર, મથુરાની અંદર, એકતીરામ ગોકુલની અંદર, તો એનું કોઈ વધારે અંતર નથી. તો પણ ભગવાનની જ્યારે આજ્ઞા થઈ ત્યારે વર્ષો પછી ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પાસે ગઈ હતી. એટલે જેને ભગવાનની ખરેખર મહાત્મય સહિત સર્વોપરી નિશ્ચય હોય, તો ભગવાનના જે વચનો શિક્ષાપત્રીના 212 શ્લોકી નિશ્ચય, તેને જ પરિપક્વ કહેવાય. નિશ્ચય એની આજ્ઞા પાડે, બરાબર. ને બધા મન કલ્પિત અર્થઘટનની આ 203મો શ્લોક છે, તેના આ લોકો કલ્પિત અર્થ કરે છે. એ કલ્પિત અર્થની વાત નથી કરતા હું. ભગવાન શ્રીજી મહારાજે જે માન્ય રાખેલો અર્થ છે શિક્ષાપત્રી અર્થદીપિકા, તે ખાસ જો રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ઉપર ભાષ્ય કરી ગયા તે જોવું, અન્વય દીપિકા શિક્ષાપત્રી ઉપર બીજું ભાષ્ય સતાનંદ સ્વામી તે જોવું, પછી સત્સંગી જીવન ઉપર સુખમુનિ અને વિહારીલાલજી મહારાજે ટીકા કરી છે, તો ચોથું પ્રકરણ 44મો અધ્યાય આખો શિક્ષાપત્રીનો છે, એના ઉપર પણ 2 ટીકા થયેલી તે જોવું. તો તમે શ્રીજી મહારાજનું જે રહસ્ય છે તે સમજી શકો. બાકી આવા મામા ને બાપાની વાત સાંભળો તમે, તો મામા ને બાપા જ્યાં ગયા ત્યાં તમે જશો, એ વાત નિર્ધાર છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પાસે જવું હશે તો ભગવાન સ્વામિનારાયણે જે કીધેલી જે આજ્ઞા, બરાબર, એ પ્રમાણે અનુસરશું તો જ ભગવાનના ધામમાં જવાશે. બાકી આવી રીતે ભેદ બુદ્ધિથી કોઈ માણસનો ક્યારે પણ મોક્ષ થયો નથી ને થશે પણ નહીં. આમાં નકરા ચાળા તૂટવાના છે, અવતારોનું ખંડન કરવાનું છે. આમાં મેં તમને વાત કરી પ્રમાણે નકરો ભગવાનનો ધ્રોહ છે, બીજું કાંઈ છે જ નહીં. કારણ કે પ્રત્યક્ષ શાસ્ત્ર અને પરોક્ષ શાસ્ત્રના હિસાબે તમે વાળ ઊભી કરો છો. જે પ્રત્યક્ષ શાસ્ત્ર તમે માનો છો એની અંદર જ આ પરોક્ષ શાસ્ત્રનું બધું જ્ઞાન ભરેલું છે. હવે આપણે લોયાનું વચનામૃત આપણે જોઈએ, તેની અંદર ભગવાન શ્રીજી મહારાજ લગભગ 9મું વચનામૃત છે કે ભાઈ આપણે જ્ઞાન ભગવાનને કેવી રીતે ઉત્પન્ન થાય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત કેવી રીતે ઉત્પન્ન થાય, તેમાં શ્રીજી મહારાજ જ્ઞાનની વાત કરે છે. તો તેની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે કે ભાઈ આ ભગવાન શ્રી રામાનુજાચાર્યનું જે છે, તો વ્યાસસૂત્ર ઉપર શ્રીભાષ્ય, ગીતાભાષ્ય, વાસુદેવ મહાત્મ્ય, ઉપનિષદની વાત કરે ખાસ કરીને, તેમાં બૃહદારણ્ય અને છાંદોગ્ય ઉપનિષદ અને કઠવલ્લી આ નામ મળાવેલા છે કે આ ભણો જાણો તો તમને જ્ઞાનનું ઉદય થાય. તમને સર્વોપરી જ્ઞાન તમે કહો છો, નિર્વિકલ્પ ઉત્તમવાળો જે જ્ઞાનની વાત કરો છો, તે જ્ઞાન ઉત્પન્ન કરવું હોય તો આ ભગવાન શ્રીજી મહારાજના પ્રત્યક્ષ તમે જે શાસ્ત્ર ગણાવો છો, હું તો પ્રત્યક્ષ અને પરોક્ષ શાસ્ત્ર માનતો નહીં. તો બધું તમારી જે
વિચારધારા તે તમને કહું છું. બાકી ભગવાન શ્રીજી મહારાજને આ શાસ્ત્ર માન્યા હતા, તેમાં આ લોયાના વચનોની અંદર સ્પષ્ટ રીતે જ્ઞાનની વાત કરી. તો આ અડાયેલું છે જેને તમે આધ્યાત્મિક શાસ્ત્ર વચનોને તમે કહો છો. ભગવાન શ્રીજી મહારાજે 100મા શિક્ષાપત્રી શ્લોકની અંદર તો રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય અને વ્યાસસૂત્ર ઉપર ટીકા ભાષ્ય જે શ્રી ભાષ્ય છે રામાનુજનું, તેને આધ્યાત્મિક શાસ્ત્ર કીધું સંપ્રદાયનું. તમે તમારી જે વાણી છે તેને પણ તમે સંપૂર્ણ રીતે વફાદાર નથી. તમે એની અંદર પણ ઠીકડા મારો છો. તમારા સિદ્ધાંત કોઈ રીતે મળતો આવતો નથી. હવે તમે જેને આધ્યાત્મિક શાસ્ત્ર કીધું એ જ વચનામૃતની અંદર આ વાત કીધી લોયાનું વચનામૃત, તો તમે કયા દિવસે વાસુદેવ મહાત્મ્યને વાંચ્યું, તમે કયા દિવસે ગીતાને વાંચીને ભગવાનનું જ્ઞાન મેળવ્યું, કે કયા તમે ઉપનિષદો જે ભૃત ધારીને કે છાંદોગ્ય ઉપનિષદ વાંચી કે કઠોલી વાંચી કે ભગવાન તમને જ્ઞાન ઉત્પન્ન થાય. તમે નકરું ખંડન કરવું છે તમારા કલ્પિત મામાના અને બાપાના અર્થ જ તમારે લેવા છે, બરાબર. અબજી બાપાની હું કોઈ વાત કરતો નથી. અબજી બાપા એક મહાન વ્યક્તિ હતા. અમને એક ભૂદેવનો પરિચય હતો, બરાબર. એમણે અબજી બાપાને જોયા તો નહીં, પણ એમના બાપાશ્રીએ જોયા હતા, એના પિતાશ્રીએ, બરાબર. ને અબજી બાપાનો ભેટો થયો હતો ને એમના આશીર્વાદથી જ એમનો જન્મ થયો એવું ભૂદેવ કહેતા હતા. એ ભૂદેવ બી લગભગ 80-85 વર્ષના હતા ને એ ધામમાં ગયા હમણાં ગત વર્ષોની અંદર. એટલે એ બાપાશ્રીનો એણે રેફરન્સ આપેલો કે ભાઈ બાપાશ્રી તો સારા હતા અને એણે ઘણી સેવા કરી સંપ્રદાયની. પણ એમ જેમ આ લોકોએ ગુણાતીતાનંદ સ્વામીના નામે કહેવાતા અક્ષર પુરુષોત્તમે પોતાનું જે કલ્પિત જ્ઞાન છે અક્ષર પુરુષોત્તમનું તે ગુણાતીતાનંદ સ્વામી નામે ઠોકી બેસાડ્યું, તેમાં આ લોકોએ પણ અબજી બાપાના નામે આ બધું કલ્પિત જ્ઞાન અબજી બાપાના નામે ઠોકી બેસાડવું લાગે, બરાબર. બાકી બાપાશ્રીના વચન પરથી તો કોઈ એવું નિર્ધાર થતું નથી કે આવું બધું ભેદબુદ્ધિ ઉત્પન્ન કરે. જે હશે તે કદાચ બાપાશ્રી બોલ્યા હોય તો પણ ભગવાન શ્રીજી મહારાજનું વચન છે તે સર્વોપરી માનવું તમે કહો છો, બરાબર. તમે એમ કહો છો કે અનાદિ મુક્ત તેનું ધ્યાન નહીં થાય. એના વચનમાં સૌથી પહેલું કંઈ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ કે જ આપણું ધ્યેયરૂપ છે એની વાત કરો છો. તો પછી જ્યાં ભગવાન શ્રીજી મહારાજના વચન છે તેને તમે પાછા વાળીને બાપાના વચનને મામાના વચનને બધા એ વચનને કેમ તમે પ્રાધાન્ય પણ આપો છો? આ રહસ્ય પ્રદીપિકાની અંદર આ જે બધા કલ્પિત અર્થઘટન તમે કરેલા છે, તો ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજે પોતે જે પોતાના આચાર્ય પોતાની ગાદી પર સ્થાયીપા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તેના વચનામૃત ઉપર જે ભાષ્ય કરેલું છે તેનું અનુસંધાન કેમ તમે લેતા નથી? એનાથી કેમ તમે અવળા અર્થ કરો છો? ખરેખર વચનામૃતના અર્થ કોઈ જાણવા હોય તો શ્રીજી મહારાજની આજ્ઞાથી જે બેઠેલા આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે તેણે સેતુમાલા ઉપર જે ટીકા કરી છે આખી, બરાબર. સેતુમાલા નામની ટીકા હરિવાક્ય સુધા સિંધુ ઉપર કરી, બરાબર. તો એ જ લેવી પહેલાં એ જે કહે છે તે અર્થ આપણે માન્ય રાખીએ તો ભગવાન શ્રીજી મહારાજ રાજી થાય, એનો દ્રોહ ન થાય. બાકી આ રીતે પોતાના કલ્પિત અર્થઘટન કરશું તો પછી નિષ્કુળાનંદ સ્વામીએ જે કીધું ને ધામ નહીં પણ ધક્કા મળે. તમે એક બાજુ જાણે મોટી કોડાળી લઈને તમને પેલા કહેવાતા ગુણાતીત જ્ઞાનવાળા અક્ષર પુરુષોત્તમનું ખંડન કરી જાય, બરાબર. તમે કહો છો કે કરોડો અહીં કે મૂળ અક્ષર છે અને કરોડો આમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. તમે જે બધી મુક્તની ભેદ પાડો છો, એકાંતિકને પરમ એકાંતિકને બધી જે વાત કરો છો કે ભગવાનની મૂર્તિમાં રસબસ રહેવાનો એની અંદર લીન થઈ જવાનો આ ને તે નહીં, તો તમારો જ્યારે સમય આવશે ત્યારે એના બી આપણે વિડીયો બનાવશું જ, એ તો પાકું છે જ. પણ આ બધા તમે કયા શાસ્ત્રમાં લખો? એક તો પ્રમાણ આપો, એ બધા વચનના તમે શાક લઈને તમે જે રેફરન્સ આપો છો તે તમારો કલ્પિત અર્થ છે. ખરેખર એ વચનામૃતની અંદર શું કીધું છે તો હરિવાક્ય સુધા સિંધુ ઉપર સેતુમાલા ટીકા આપણે જોઈએ તો એનું અર્થઘટન ખબર પડે. બાકી અક્ષરધામની અંદર કોઈ મુક્તોના ભેદ છે જ નહીં એવું સ્પષ્ટ રીતે સત્સંગી જીવન 3 પ્રકરણ 41મો અધ્યાય કહે છે. કારણ કે અને આ જે વાતોને માનનારા ગુણાતીતાનંદ સ્વામીની વાતને જે માને છે તે એમ કહે છે કે ભાઈ સત્સંગી જીવનમાં તો મુરલી ગાલીને આ ને ફલાણું ને ઢીકણું ને જે નિંદા કરે પારાવાર, તે લોકો એમ કહે છે કે સર્વોપરીપણું તો આ ચિત્તનારાયણ બ્રહ્મચારીએ હરિલીલા કલ્પતરુ ગ્રંથની અંદર વર્ણવ્યું આમ ને તેમને. ખરેખર હરિલીલા કલ્પતરુ બી રઘુવીરજીમાં રચેલો જ તે ગ્રંથને બી એ અચિંત્યનારાયણ વર્ણિના નામે અડાવે છે. એટલે આ કલ્પિત ગુણાતીતાનંદ સ્વામીની વાતને જે માનનારા એમ કહે છે કે ભાઈ સત્સંગીજન ગ્રંથ નહીં પણ કે હરિલીલા કલ્પતરુ સર્વોપરી ગ્રંથ છે. તો એ હરિલીલા કલ્પતરુ વાંચો, એમાં અક્ષરધામનું જે વર્ણન છે, બરાબર. તેની અંદર પણ આ બધી વાત લખવામાં આવી છે. મુક્તોનો કોઈ ભેદ જ નથી. દરેક મુક્તોને સરખું ઐશ્વર્ય, સરખી શું છે તેજ, સરખું રૂપ, બધું સરખું મળે છે. તો પછી તમારે એની મગજમારી છે. જ્યારે સમય આવશે ત્યારે કેવીશ. પણ એક પ્રશ્ન ખાસ છે
જે બાપા પંથીઓ અબજી બાપાના માનનારા છે એના નામે જે આ બંડ હાંકી રહ્યા છે બરાબર, અને જે મુમુક્ષુને ભટકાવી રહ્યા છે, તમે મૂર્તિમાં રસ બસ રહેવું ને આ રહેવાની બધી વાત કરો છો, તો ભગવાને 4 પ્રકારની મુક્તિ કીધી બરાબર. તેમાં જે સારૂપ્ય મુક્તિ જે કીધી કે ભગવાન પોતાના જેવું જ રૂપ આપે છે, રૂપ જેટલે પોતાના જેવું હું સમગ્ર અંગે અંગ દેખાવ સહિત મુક્ત અને આપે છે, તો પછી ભગવાનની અંદર એની અંદર શું ભેદ છે? કારણ કે ભગવાન પોતાના જેવું તો રૂપ આપે, તમે તો મૂર્તિની બહાર કંઈ માનતા જ નથી બરાબર. અન્વયની વ્યતિરેકની વાત આપણે આગળ કરીશું જ. આ લોકો મૂર્તિને પ્રાધાન્ય પણ કહે છે, તો ભગવાન પોતાના જેવું જ મૂર્તિ જે દેખાય સેમ ટુ સેમ બરાબર ડિક્ટો ટુ ડિક્ટો અનંત કોટી મુક્તોને એવું ને એવું જ રૂપ આપે છે. એના જે શરીર જે દ્રવ્યનું બનેલું છે એ દ્રવ્યનું અપ્રાકૃત દિવ્ય દ્રવ્યના દરેક મુક્તોને આપે છે, તો પછી ભગવાનમાં એમાં શું ભેદ છે મુક્તોની અંદર એ ખાસ જણાવવા વિનંતી બરાબર. કલ્પિત કોઈ પણ શાસ્ત્રનું અર્થઘટન લેવું નહીં બરાબર, કલ્પિત અર્થઘટન કરવા નહીં. જે વચનાવતાથી તમે શાક તાકો તેના પર કલ્પિત અર્થ કરો એ નહીં. જે વચનાવતના અર્થ તમારે લેવા હોય તો આ રઘુવીરજી મહારાજની જે સેતુ મારા ટીકા એના સંદર્ભ નાખો તો જ માન્યમાં આવશે. બાકી તમારી રહસ્ય પ્રદીપિકાની અંદર કંઈ રહસ્ય નથી બરાબર. નકરું મુમુક્ષુને તમે રહસ્યના નામે ભટકાવવાની કોશિશ કરી, અંદર કંઈ રહસ્ય જેવું છે જ નહીં, નકરું ખંડન મંડન અને બંડ ભરેલો છે નકરો. એની અંદર વચનામૃતનું કોઈ રહસ્ય જાણવું હોય તો સેતુ મારા ટીકા વાંચો, એની અંદર રહસ્ય છે. એ કેમ કોઈ પણ આજે મુક્તાત્મા બહાર નથી પાડતા? આજે ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા ને વર્ષો થઈ ગયા, વચનામૃત જયંતિના 200 વર્ષ ઉજવાઈ ગયા, પણ એક બી મુમુક્ષુ આમ કરોડો રૂપિયા વપરાય છે અને મંદિરો બને, બધું જ બને છે, કલ્પિત શાસ્ત્રોની રચના થાય છે, કલ્પિત શાસ્ત્રો બને છે, પણ ખરેખર જે સંપ્રદાયનું જે ખરેખર પુસ્તક જે વચનામૃત જેના આધારે દરેક મુમુક્ષુ તેની કથા વાર્તા કરતા હશે કે વાંચતા હશે, દરેકની એના પર આદર છે, તો આવા વચનામૃત ઉપર શ્રીજી મહારાજની આજ્ઞાથી સતાનંદ સ્વામીએ સંસ્કૃતની અંદર જે પ્રબંધ બનાવ્યો બરાબર, આ એની ઉપર જે સેતુ મારા નામની ટીકા હરિવાક્ય સુધા સિંધુ બનાવ્યો ગ્રંથ બરાબર. સતાનંદ સ્વામી એના ઉપર એ ભગવાનની આજ્ઞાથી બનાવેલો ગ્રંથ છે બરાબર, હરિવાક્ય સુધા સિંધુ સ્પષ્ટ રીતે તમે જાણી લેજો. એના ઉપર રઘુવીરજી મહારાજે સેતુ મારા ટીકા છે તે આજે કેમ કોઈ ગુજરાતી કરીને તેનું બહાર નથી પાડતા? સંસ્કૃતમાંથી ગુજરાતી બહાર પડીને બહાર પાડશો તો આજે મુમુક્ષુ ખોટી દિશામાં જે ભટકી રહ્યા છે તેમાં આવા જે ખોટા જે રવાડે ચડાવી રહ્યા આજના મુમુક્ષુને કે જો બાપાએ પ્રદીપિકામાં આવું લખેલું, રહસ્ય પ્રદીપિકામાં કે બાપાની વાતમાં આવું લખેલું, પેલો ગુણાતીતવાળા પોતાના વખાણ ગુણાતીતાનંદ સ્વામીના નામે ઠાકતા નથી. તો મૂળ સંપ્રદાયની અંદર ગોપાળાનંદ સ્વામીની વાતોને પ્રધાન આપીને ગોપાળાનંદ સ્વામીનો એક નવો મોરચો જંગ ઊભો કરી નાખ્યો છે. ભગવાન કે ને આમાં મૂવી એમ કે લશ્કર ઊભા રહે ને પેલો ટોપ મારે, પેલો આ બાજુ ટોપ મારે, એકબીજાને નિશાન લે, તેમ આજે આ લોકો પેલા ગુણાતીત જ્ઞાનવાળા સાંભળું આ સંપ્રદાયમાંથી મૂળ અક્ષર કે ગુણાતીતાનંદ સ્વામી પેલો કહે તો આ સંપ્રદાયમાંથી મૂળમાંથી કે ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર અને એની વાત સાચી, પેલો કે અમારી વાત સાચી ગુણાતીતાનંદ સ્વામીને, બેના ઝઘડા ને આ બાજુ તો અબજી બાપાવાળા છે તે કોડાળી લઈને આ અક્ષર પુરુષોત્તમનું ખંડન કરે છે બરાબર. મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે આ લોકો કોઈ મૂળ અક્ષર નામની એક કોઈ વ્યક્તિ છે જ નહીં, કરોડો મૂળ અક્ષર છે બરાબર. આ બેને પહેલાં 3 વર્ગને એક સાથે એક મંચ પર લવાય, 3 સિદ્ધાંત છે કે ભાઈ તમારા 3માંથી કયા સાચા એ તો પહેલાં નક્કી કરો, પછી એનું અમે ખંડન બંડન કરીએ. પહેલાં 3ને એક મંચ પર લાવવાની જરૂર છે ને એમાંથી કોનું સાચું એ તો પહેલાં નક્કી કરીએ કે ભાઈ અનાદિ મૂળ અક્ષર સાચા છે બરાબર. અનાદિ મૂળ અક્ષરવાળા એમ કહે છે કે આ ભાઈ આ બધી વસ્તુ જ ખોટી છે, અબજી બાપાવાળા કે આ ભાઈ મૂળ અક્ષર નામની વ્યક્તિ ગોપાળાનંદ સ્વામી હું કે ગુણાતીતાનંદ સ્વામી તમે માનો તો એનો પારાવાર કે ધ્રોહ કરેલો છે, તમને બહુ પાપ લાગે, કારણ કે તો અનાદિ મૂળ અક્ષર છે, તમે અનાદિ મૂળ અક્ષરથી નીચેની કોટીની અંદર અહીં કે આ આવે અહીં કે આ બધું બહુ વિચાર માગી રહ્યું છે બરાબર આ લોકોનું. એટલે 3 જણા પોતપોતાની રોટલી શીખવા માટે લોકોને ખોટા માર્ગે ભટકાઈ રહ્યા છે, આવી રીતે અર્થના અનર્થ કરી રહ્યા છે. બાકી આ કોઈ કલ્પિત ગ્રંથોના અને પોતાના બધા વચનો છે એ ક્યારે માન્ય ન રખાય. શ્રીજી મહારાજના જે વચન છે શિક્ષાપત્રી 203 શ્લોક કે અમારા સંપ્રદાયના જે શાસ્ત્ર તેની વાત કરી તમને બરાબર, ત્યાં શાસ્ત્ર કયા તેવી વાત કરી, સંપ્રદાયની પુષ્ટિની વાત કરી. સંપ્રદાયની પુષ્ટિની વાત કરતાં એક વાત કરીને આ પ્રવચનને વિરામ આપીએ કે ભગવાન શ્રીજી મહારાજે જે આ વચનામૃત મધ્યનું 58મું તેમાં આજ્ઞા કરી મુક્તાનંદ સ્વામીને કે તમારો દેહ રહે ત્યાં પર્યંત સુધી તમને કે આ ગ્રંથ બનાવવાની અમે આજ્ઞા કરીએ છીએ. તો મુક્તાનંદ સ્વામીએ કયા ગ્રંથ બનાવ્યા તે પહેલાં જાણવું બહુ જરૂરી છે, કારણ કે મુક્તાનંદ સ્વામીને આજ્ઞા હતી શ્રીજી મહારાજની. તો મુક્તાનંદ કાવ્ય સૌ પ્રથમવાર ભુજથી બહાર પડ્યું હતું આજથી લગભગ 100 વર્ષ પૂર્વે, અને હમણાં ગત વર્ષોની અંદર એનું પહેલાં બાળબોધ લિપિની અંદર હતું. એ વસ્તુ ગુજરાતીની અંદર વડતાલની અંદર વેચાઈ, લગભગ અત્યારે વેચાશો તો ખબર નહીં કે
પણ 2 પ્રતો એની અમે ત્યાંથી મેળવેલી હતી, 2 ભાગમાં વેચાઈ છે એ ગુજરાતી અંદર લખવામાં આવેલું છે, બરાબર, મુક્તાનંદ કાવ્ય. તે મુક્તાનંદ સ્વામીના દરેક ગ્રંથો તમે જોજો, તેમાં આ ભગવાન શ્રી કૃષ્ણને ઉદ્દેશીને મોટે ભાગના ગ્રંથો બનાવવામાં આવેલા છે, બરાબર. કે કયા ગ્રંથો શ્રીજી મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી બનાવેલા છે એ ખાસ જોઈ લેવા, બરાબર. એટલે તમને કોઈ સંશય નહીં રહે, કારણ કે આ જે બધી જે ભેદ બુદ્ધિ તમે ઉત્પન્ન કરો છો, ભગવાનના વાક્ય સમજતા નહીં આવડે, પૂર્વપૂરના તમે જે વાક્ય સમજો નહીં, તો આ મોટી આવી ખાઈ ઊભી થાય અને ખોટી દિશામાં ભટકી જવાય, બરાબર. એટલે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજની આજ્ઞાથી કયા કયા ગ્રંથ બનાવેલા તે જોજો. અને કદાચ મેં તો બહાર બી પાડેલા છે એના નામ હાથે, બરાબર. કદાચ કોઈ મુમુક્ષુને જોવું હોય કહેજો, તો હું તમને ગ્રંથો પણ કહેવીશ, એની અંદર શું શું લખેલું છે તેની પર આપણે કોઈ વિગતવાર ચર્ચા કરીશું. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.